કઈ વાળા થોડા બહુ ઓછા હોય વિક્રમ મહારાજ અને કકડાવાના પાછા અમારે નટુ મહારાજ કહેતા હતા મેં હાથ રાખીને ઉપર ટીપવાનું ભાઈ કે આ તો હાથ રાખ્યા વગર ટીપે નટુ મહારાજ કહેતા હતા ભાઈ પ્રજાપતિની તો જાવ એટલે જોવાનું એવો ટીપે પણ મેં હાથ રાખતો હતો અને તમે હાથ રાખ્યા વગર ટીપો તો રાત પછી ઠેકોણા વગરનું થઈ જાય ભિખારમ હાથ રાખીને ટીપવાનું એટલે હાથ રાખ્યા વગર ટીપીએ તો કે પેલા ગોબા ભાગે ભાઈ ગોબા આયલાના જે ગોબા ભાગવાના છે ને હરખું કરવાનું પણ મેં હાથ રાખી પછી ઉપર ટીપવાનું આ તો ટીપે જ રાખે ત્યાં બખો ના પડી જાય આ મોઢો એનો વાંકા થઈ જાય એટલે સંતોની રીતને પહેલા આપણે સમજીએ આ મહાન પુરુષો પોતાનું જીવન જીવીને ગયા ને એ તમે જુઓ એમનો બોધ એ જ એમનું જીવન છે એ બોધ એમનો જે છે એ એમનું જીવન બનાવી દીધું બોધને જીવન બનાવી દીધું હા સંસારને જીવન નહીં બનાવ્યું વ્યવહારને જીવન નહીં બનાવ્યું એમના બોધને એમણે જીવન બનાવી દીધું કહેતા શો કરતા નહીં મુંહ કા બડા લબાડ ક્યાં મુંહ લેકે જાયકા ધણી કે દરબાર એટલે કહેતા શો ભજન હારા હારા ગાય આ લાઈન વાળા આપા લાઈન વાળા કે આપા લાઈન વાળા આપા લાઈન વાળા કે પણ એ ગાતા લગી ને હવા તો એમનું કશું ના હોય એટલે એ નહીં ભજન ઓછું ગાઓ ઓછું બોલો પણ સારું બોલો નટુ મહારાજ અમે રાજસ્થાન જઈએ કંઈક અમારે કોરા આયા હોય ત્યારે બેહાડીને અમુક બાબતો અમને શીખવાડતા અમે શીખતા અને એમણે જે બાબતો કહી અમે અમારા જીવનમાં ઉતારી રવિરામ મહારાજ પણ અમારે કોરા આવતા એ પણ મને કહેતા કે મગર પરિસ્થિતિ તારી બહુ માઠી છે આ રોટલા ખાવાનું તારું ઠેકવાનું નહીં રવિરામ મહારાજ આવતા ત્યારે અમારી પરિસ્થિતિ એવી હતી તે મહારાજ જમાડવાના થાય ને તારે દાળ પાણી જેવી જ હોય રવિરામ મહારાજે મને કહ્યું મગર દાળ થોડી આટલી બધી પાતળી છે 500 ગ્રામ વધારે ઓરી હોય કે સગવડ નથી પણ મેં કહું બાપુ એવું જ હતું હવે જમનારા વધી ગયા અને આવું થઈ ગયું તારે સંતો આવતા હતા તારે એવું તું નવારે પહેલા જે અમારા બાપ દાદા ને દાદા ને એ એવું કર તો દાળ ભાત ને મિલત ના આવે અમારા બધા આજુબાજુ વાળા કે તમારા કુટુંબમાં જમવાનું મજા જ ના આવે આવું બધું કે મેં ગોઠવારી મારા હતા બધા આવું જ હતું એટલે પછી મેં વિચાર્યું હવે મારે ઘેર આવે પાતળી દાળ વાળો ખાય ને જાડી જ બનાવવાની દાળનું નક્કી કર્યું કે આપણે જાડી જ બનાવવાની હારા આપણા ઘરવાળા આવું કરી ગયા દાળ ભાતમાં પણ પરિસ્થિતિ એવી હતી રવિરામ મહારાજે મને કહ્યું પરિસ્થિતિ પહેલા તારે સુધારવી પડશે દરેકે પણ એમણે એકલાએ મને એકલાને કહ્યું છે એવું નહીં દરેક નહીં બેઠેલાને પણ પરિસ્થિતિ પોતાની ધ્યાન રાખીને ચાલવું પડશે ભજન ઓછું હશે ચાલશે પણ પરિસ્થિતિ થોડી હારી જોવું છે હા ભજન એટલે કેવું ગાવું બજાવવું એનું નામ ભજન નથી તમારી રહેણી કેણીમાં પણ ભજન હોય બહુ નહીં ગાવ ચાલશે પણ જે કરવા જેવું છે એ આપણે કરવું પડે અને આવા મહાન પુરુષો આપણને એમનું આજીવન જીવન આપણા માટે કુરબાન કરીને ગયા હે આજીવન એમનું જીવન આપણને કુરબાન કરીને ગયા નથી રાત જોઈ નથી દાડું જોયું નથી વ્યવહાર જોયો નથી સમાજ જોયો કશું એમનું જોયું નથી શ્રીફ ને શ્રીફ આપણું જોયું તો એમના શબ્દો માર્યા ના જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું હા એ અંગત નામના વ્યક્તિને જ્યારે પછી તો આસન રાવણે આપ્યું નહીં એટલે રામનો સંદેશો છે તમને જે સંદેશો આપ્યો છે એ કોઈ આલી મુવાલીનો નથી એટલે જો હોય તો ઠોક ઠોક કરવાનું પાછું નહીં ધ્યાન રાખજો આ તો આ બેઠા હતા આમ દડકાતી હતું ભિખારમ નહીં એવું નથી અને સમય અને તમે એને વાતાવરણમાં આવો વાતાવરણમાં આવ્યા પછી જે બાબતને કરવા જેવી છે બાબત તમે કરો બહુ મજા આવી છે મહારાજ આમાં ખોટ કોઈ નહીં ગઈ નથી કોઈ નહીં જવાની નથી હા અંગત નામના વ્યક્તિએ પોતાનું જાતે આસન બનાવ્યું ને રાવણની સભા તો વિચારમાં પડી ગઈ મારું શું છે હે અને આસન બનાવીને પછી એ સંદેશાની વાત કરી પણ સંદેશાની વાતને સ્વીકારી રાવણે નહીં બરોબર ન સ્વીકારી એટલે અંગતે કહ્યું કે ભાઈ તારા દરબારની અંદર તું આ બધાના લીધે જે કૂદો છું ને એ જો તું કૂદતો હોય તો જો કેટલું બધો ઈશારો માર્મિક કર્યો આ ઈશારો પણ આપણે માર્મિક લેવાની જરૂર ખરી કાઢી ના નાખતા મારા ગુરુ બહુ મોટા મારા ગુરુના બહુ જ્ઞાન ફૂલે મરવા જેવું નહીં
ગુરુ નામ હશે પણ તમારામાં નહીં હોય તો શું કરવાનું? હે એટલે તરત અંગતે કહ્યું, તું આ તારા સૈનિકો ઉપર કૂદો છું, તું તારા યોદ્ધાઓ ઉપર કૂદો છું, અને જો કૂદતો હોય તો અંગતે કહ્યું એટલે મારો આ પગ આ મૂકું છું, ત્યાંથી ઊંચો કરીને આ બાજુ મૂકી દે, જાઓ. રામ સીતા હારી ગયા. આખી સીતા રામચંદ્રની ધર્મપત્નીને દાવ ઉપર મૂકી અંગતે. શું કહ્યું? જાઓ. અંગતે કહ્યું મારો પગ ઉઠાઈને આમ મૂકી દો. રામ સીતા હારી ગયા. રામ સીતા લેવાને પારકી નારીને પારકી પત્નીને એક દાવ ઉપર લગાવનારો અંગત, એને કેટલો વિશ્વાસ હશે? વિચાર કરો. આ જગ્યા ઉપર વિચાર માંગે મારા તમને જે સંદેશો મળ્યો છે ને એ આલી મુવાલી નથી. હા, એ અંગતે પગ મૂક્યો, બધા યોદ્ધાઓ આવીને પાછા ગયા. જોયું ને રામાયણ? કોઈ આમ કરીને ઊંચો મેલી શક્યા નહીં, મેલી શક્યા. એવી બાબત તમારી મારી પાસે આવી છે. એ રાવણના દરબારમાં જે અંગતે જે વાત કરી હતી ને, એને જે પગ મૂક્યો હતો ને એ પગ તમારી પાસે છે. પણ જો એની કિંમત કરીશો ને તો જ એ જળવાઈ રહે એવી છે. આખરે છેલ્લી વખતે રાવણ આવ્યો. અંગતે વિચાર કર્યો કે આ બધા તો હારી ગયા છે, અને રાવણને જો હું હરાઈશ તો મારા માલિકની કિંમત શું? હવે અહીંયા આગળ પાછી માલિકની કિંમત આવી. અહીંયા આગળ ગુરુની કિંમત પાછી આવે. અમુક બાબતો એવી હોય જ્યાં ગુરુની જરૂર પડે, જ્યાં ગુરુની જરૂર પડે. હા, ગુરુ સિવાય શિષ્યનો બોધ ના કરી શકે. એ આવે છે ને બાબતો. આ બાબતો એટલે ગુરુને બોલાવીને અમુક બાબતો એમની પાસે કરાવવા જેવી હોય. આવડે છે તમને, બધું આવડે છે મારા. કશું તો ગુરુએ કશું છુપાયું નથી ને. પણ એ અંગતે જ્યારે રાવણ જ્યારે આવ્યો, પગ પકડવા ગયો એટલે ઉઠાઈ લીધો. ઉઠાઈ લીધો. અંગતે કહ્યું પગ પકડવા હોય, ચરણ પકડવા હોય તો મારા સ્વામીના પકડી લે. જો એક એવું મુદ્દો રાખ્યો, રાવણ અંગદ ધારત ને તો રાવણને ઉંચકી લઈને જતો રહ્યો. એટલી તાકાત હતી મારા. હનુમાન જેવો વ્યક્તિ ધારો તો સીતાને ઉંચકીને સીધો રામ કરત જઈને લઈને બેહાડ દો. ના બેહાડતો. આ વિચારો અમુક તાકાત નથી મારા. પણ હનુમાને કહ્યું આ તો મારા રામની રજા નહીં, આ તો મારા રામની. હા, બધું બોધ સમજાઈ દઉં તમને. શું સમજો તમે? આ તો મહારાજની રજા નહીં. આ તો રજા નહીં ભાઈ. એમ બનીને માઇક ઉપર સંભળાઈ દઈએ. શું સમજો? પણ કહેવાનો મતલબ, જુઓ તમે, હનુમાન એથી સીતાને ઉંચકીને તો રામના ચરણમાં ના બેહાડે એટલી તાકાત નથી. હતી કે નથી? પણ તાકાત વાપરતો હોય પહેલા તમે જેને માનો છો એની કિંમત ઘટી ના જાય એટલું ધ્યાન રાખવાની જરૂર. તમે જેને માનો છો, આલીમુવાલી નથી આ કોઈ વસ્તુ. આના આલીમુવાલી સમજીને કાઢી નાખ્યા જેવું પણ નથી. તમે જેટલી કિંમત કરશો ને એટલી જ હવાઈ તમારી કિંમત થવાની છે. તમારી પાસે જે છે આ તમે જો આ ગંભીરાના ચરમ ને બાજુ પેલા માટીના ટેકરા હતા ખેતર, જે ચિતાર બધું કશું નહીં પાકતું, કશું નહીં પાકતું કરી વેચી મારી. હવે અત્યારે કરોડોના થવા મળ્યા. એટલે એવું નહીં સમજવાનું કે આ ટેકરા કોમમાં ના આવે. એક દાડ સમય એવો આવે માટીની પણ કિંમત થઈ જાય કે ના થઈ જાય? અમારે કોરા નતું પાકતું, ખાર ફૂટેલું હતું તો એ મેં આટવાડા માંડ્યું ને કંઈક ઈધર તીધર માંડ દીધું. એ અત્યારે 1000 રૂપિયા ટોલું થઈ ગયું. શું કરું? હા, કાં સારો ઊંડો ખેતરો થઈ જાય ને પાકતું નહીં. એટલે પાકે એવો હતો પણ આપણામાં આવડ્યું નહીં. આમાં પાકે એવું છે. પણ જો તમે એને, હા, નિરાંતની વાત, અમે મહેસાણા ગયા હતા. કોઈએ કહ્યું કે ભાઈ નિરાંતનો એક એક અધિકારી એટલો બધો મહાન છે. દાડે વૈતરું કરે, દાડે મહેનત કરે, મજૂરી કરે અને રાતે એનો પ્રચાર કરે. અને બીજા બધા શું સ્પેશિયલ ધંધો લઈને જ બેઠા. અને ધંધો લઈને બેઠા એમનામ કશો હવા હોય. એટલે આ બાબત એટલી બધી ગહન છે. એ પગ ઊંચો કરી ના મૂકી શક્યા અને આખરે એનો માથાનો મુંગટ લઈને આવતો રહ્યો. માથાનો મુંગટ લઈને કોઈ જતું રહ્યું એટલે હદ થઈ ગયું. ભિખારમ વિચારવા જેવી બાબતો છે. તાકાત વાળા એટલા બધા હોવા છતાં ત્યાંથી રામની રજા વગર કશું કરી શક્યું નથી.
એમ અહીંયા આગળ પણ આપણા સદગુરુની રજા પ્રમાણે ચાલવાનું છે, એમની મરજી પ્રમાણે ચાલવાનું છે. અને એ જ્યારે તમને તમારા ઉપર ખુશ થશે ને, ગુરુ મહારાજ ખુશ થવા એ જ જરૂરી છે. બસ રાજી થાય ને તો બધુંય છે. અને જેદાર જો રૂઠ્યા ને, તમને ગુરુ એમ લાગે ગુરુ ગરમ થાય છે. ગુરુ ક્યારે ગરમ થાય એ તો તમને એવું લાગે કે ગુરુ ગરમ, કદાચ ગુરુ ગરમ થાય જ નહીં. ગુરુ કદાચ ઊંચા અવાજે બોલે જ નહીં. બોલે ના બોલે, એ તો જે બોલે છે ને એ તારા હિત માટે બોલે, એ તારા હિત માટે બોલે. પણ ઘણા ખરા કે મારું અપમાન કર્યું કે શું નહીં કર્યું લે, તારું અપમાન નો જ તારું મોન છે. હે જણા બેઠા હતા ને, મને કહું આમ કહ્યું કે અલ્યા નહીં કહ્યું. તું જેને અપમાન સમજુ છું ને એ અપમાનમાં જ તારું મોન છે. હે ગુરુ પહેલા બનાવે જીરો, પછી બનાવે હીરો. ગુરુ પહેલા બનાવે જીરો અને પછી બનાવે